નમસ્કાર ગુજરાત અને સૌથી પહેલાં તો તમને બધાને નતમસ્તક પ્રણામ કેમ કે તમારા પ્રેમના પ્રતાપે તમારી શુભેચ્છાઓ તમારી પ્રાર્થનાઓ તમે સતત અમારી સાથે રહ્યા અને એટલે જ જમાવટ 3 વર્ષ પૂરા કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને એટલે જ અમારા મિત્રો જ્યારે મળે ત્યારે એકબીજાને અભિવાદનમાં જય જમાવટ કહેતા હોય છે. આ સફર આટલે સુધી પહોંચી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપની સાથે હું દેવાંશી. એનાલિસિસમાં સૌથી પહેલા આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. પ્રધાનમંત્રી ગુજરાતમાં છે. ગુજરાતના પ્રવાસમાં પ્રધાનમંત્રી આવતાની સાથે જ 2 ગીત એ ગુજરાતના ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, ચારેય બાજુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સૌથી પહેલા નિકોલની આસપાસના માણસો, નિકોલ ઠક્કર બાપાનગરની આસપાસના માણસો, વિપક્ષના નેતાઓ બધાએ જો સૌથી વધારે શેર કર્યું હોય તો એ ગીત એ છે, ખાડા પુરાઈ ગયા સાહેબ આવે છે. ખાડા પુરાઈ ગયા સાહેબ આવે છે એના કાઉન્ટર તરીકે અથવા તો સ્વાગત માટે અમદાવાદ ભારતીય જનતા પાર્ટીએ પણ બીજું એક બહુ જ સરસ ગીત બનાવ્યું અને એ ગીત એ છે કે ગુજરાતની ધન્યધરા પર ગુજરાતનો સાવજ આવે છે. એ બંને ગીતો પોતપોતાના વર્ગમાં ખાસ્સા લોકપ્રિય થયા. હકીકત શું છે કે ગુજરાતની ધન્યધરા પર ગુજરાતનો સાવજ આવે છે ગીત બહુ જ સરસ બન્યું છે. ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને કેવી રીતે આમ થોડી સેકન્ડમાં આપણે તહેસ નહેસ કરી નાખ્યું વગેરે જેવા મુદ્દાઓ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરતું એ ગીત છે. સમસ્યા શું છે કે કોર્પોરેટરના ખાડા પૂરવા માટે પણ જો સાવજને આવવું પડતું હોય તો એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ ચિંતાનો વિષય છે. પ્રધાનમંત્રીનો જેટલો ઓવરયુઝ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે આટલો યુઝ કરવાથી પ્રધાનમંત્રી પદની ગરિમા પણ નથી જળવાઈ. સમસ્યા એ થઈ રહી છે કે નિકોલ ઠક્કર બાપાનગર કે આસપાસના વિસ્તારમાં એ સ્થળ પસંદ કરવાના બહુ જ બધા કારણો બધા જ લોકો પોતપોતાના તર્કના આધારે કાઢી રહ્યા છે. એક તો આજે 25મી ઓગસ્ટનો દિવસ છે. આજથી બરાબર 10 વર્ષ પહેલાં ગુજરાતમાં એક એવું આંદોલન થયું જેની કોઈએ કલ્પના નહોતી કરી. જીએમડીસીમાં એ સભા થઈ, ગુજરાતમાં પાટીદારો એકત્રિત થયા, લાખોની સંખ્યામાં પાટીદારો એકત્રિત થશે એ સરકારને કલ્પનાએ નહોતી. આનંદીબેન પટેલ પાટીદારની જ દીકરી મુખ્યમંત્રી તરીકે હતા અને છતાંય એ આંદોલન થયું. બેનને સત્તામાંથી આગળ જતા જવું પડ્યું, મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. 14 પાટીદારના દીકરાઓ શહીદ થયા, એમને ગોળીએ વિંધાયા. આ જ વિસ્તારો હતા કે જ્યાં ગુજરાતની પોલીસ ખબર નહીં કોના ઈશારે, આજ દિન સુધી ખબર નથી પડ્યું કે કોનો આદેશ હતો કે ઘરમાં ઘૂસીને સ્ત્રીઓને મારો, બેન દીકરીઓને મારો, અતિશય અત્યાચાર થયા અને એ અત્યાચારના પડઘા બહુ લાંબો સમય સુધી ન ટકી શક્યા. રાજનીતિ એટલી બધી હાવી થઈ કે 2015થી 2017 આવતા સુધીમાં બહુ જ મોટા પાયે ડેમેજ કંટ્રોલ થયું. 2025માં આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ 10 વર્ષ છે ગુજરાતની રાજનીતિમાં. ભારતીય જનતા પાર્ટી 162 ધારાસભ્ય સાથે ખોડલધામ ગ્રાઉન્ડ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાને સંબોધી રહ્યા છે. આજથી 10 વર્ષ પહેલાં આ કલ્પનાએ નહોતી થઈ શકતી. 10 વર્ષ પહેલાંના ચિત્રને રાજનીતિનું આ જ વાસ્તવિક ચિત્ર છે એવું માનનારા લોકોએ ક્યારેય કલ્પનાએ નહીં કરી હોય કે હાર્દિક પટેલ અમદાવાદ ગ્રામ્યમાંથી એટલે નજીકના વિસ્તારમાંથી, વિરમ ગામમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય બનશે. કોઈએ કલ્પના નહીં કરી હોય કે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા મોટા ભાગના ચહેરાઓ કોઈને કોઈ રાજનૈતિક પક્ષ પસંદ કરશે અને વારંવાર એ પક્ષ બદલતા રહેશે. એ બદલતા પક્ષોમાં વિચારધારાની સ્પષ્ટતાના અભાવમાં ફરી એકવાર એ સ્થિતિ આવીને ઊભી રહેશે કે પાટીદાર ઇઝ ઇક્વલ ટુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતમાં પટેલ એટલે ભાજપને જ વોટ આપે એ થિયરી 10 વર્ષ પછી ફરી એકવાર પ્રસ્થાપિત થઈ ચૂકી છે. ગોપાલ ઇટાલિયા પોતાની પોસ્ટથી ભલે એવો સંદેશો આપવાનો પ્રયત્ન કરતા હોય કે પાટીદાર યુવાનો ખૂબ આક્રમક દેખાય છે. એ સરદારધામમાં પ્રવેશ કરે છે અને ગગજી સુતરિયા એમનું સ્વાગત કરે છે ત્યારે ખૂબ બધી ચીચિયારીઓ પણ સંભળાય છે. હકીકત એ છે કે વોટ આપવા માટે જ્યારે પટેલના છોકરાઓ જાય છે ત્યારે આંકડાઓ એવું કહે છે કે ઈવીએમમાં એમને કમળ જ દેખાય છે. ભારતીય જનતા પાર્ટી પાછલા 10 વર્ષની રાજનીતિમાં એ પુનઃ પ્રસ્થાપિત કરી ચૂકી છે. સવાલ એ છે કે નિકોલ ઠક્કર બાપાનગર જેવો વિસ્તાર પસંદ કરાય ત્યારે પાટીદાર એ બહુ જ મોટું ફેક્ટર છે. એનાથી મોટું ફેક્ટર એ છે કે ત્યાંની જનતામાં ફરિયાદ ખૂબ છે. અમે જ્યારે પ્રધાનમંત્રી આવતા પહેલાં સ્થાનિકોને મળવા માટે ગયા, એમની સાથે વાત કરવા માટે ગયા તો બધાએ કહ્યું કે હા અમને ખબર છે પ્રધાનમંત્રી આવે છે, શું કામ? તો કે રસ્તા રિપેર થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી જે જગ્યાએ સભા કરી રહ્યા છે એની આખી સામેની બિલ્ડિંગ છે ને પૂરી કવર કરી દેવામાં આવી છે. આદર્શ પરિસ્થિતિમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ કવર જ થયેલી હોવી જોઈએ. આદર્શ પરિસ્થિતિમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનું પોલ્યુશન છે, એમાંથી ઉડતો કચરો છે એ સામાન્ય માણસના શ્વાસમાં ન જવો જોઈએ. પણ અમદાવાદમાં પોલ્યુશનના બહુ જ બધા કારણમાં ખૂબ બધા વાહનની સાથે જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલુ હોય છે એ નીતિ નિયમો પાલન નથી કરતા એ પણ છે. આટલી બધી સમસ્યાઓને તમારે રસ્તા પર ગટરથી માંડીને ખાડાથી માંડીને કોઈ પણ સમસ્યા હોય તો એના કાઉન્ટર પાર્ટમાં તમે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂ કરો છો
કે તમારી પાસે શું છે, તો मेरे पास गाड़ी है, બંગલા है, બધું જ છે, मेरे पास माँ है, એની જેમ તમારી પાસે એક એવું કાર્ડ છે કે જેને તમે દરેક જગ્યાએ રજૂ કરો છો, ત્યારે એ કાર્ડ શું સતત ચાલશે અને કેટલું ચાલશે? ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર પોતાના ન કરેલા કામ છુપાવવા માટે પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટીએ બહુ જ અદ્ભુત તૈયારીઓ કરી, ખૂબ સરસ રીતે ગીતો બનાવ્યા, રોડ શો પણ બહુ અદ્ભુત રહ્યો, પ્રધાનમંત્રીનું ભાષણ પણ બહુ સરસ રહ્યું. એમણે ભાષણમાં બહુ બધા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. એમણે સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટની વાત કરીને કોંગ્રેસ પર ચાબખા માર્યા, 5400 કરોડ જેટલા કાર્યોનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી આવે ત્યારે હજારો કરોડના કાર્યોનું એકસાથે લોકાર્પણ થતું હોય છે. એ આંકડો પ્રધાનમંત્રીની ગરિમાને છાજે એવો હોય છે. પણ કોર્પોરેટર જ્યારે જાય છે ગ્રાઉન્ડ પર, કે ધારાસભ્ય જ્યારે જાય છે, ત્યારે એ ધારાસભ્ય અને કોર્પોરેટરની સામે પ્રજાનો આક્રોશ હોય છે, અને એ આક્રોશને ખાળવા કે એને ભૂલાવવા માટે તમે પ્રધાનમંત્રીનો ઉપયોગ ક્યાં સુધી કરતા રહેશો? અને જ્યાં સુધી તમે એ ઉપયોગ કરતા રહ્યા છો, ત્યારે ધીરે ધીરે આજથી 10 વર્ષ પહેલાં એ ચિત્ર બહુ સામાન્ય નહોતા. ઇવન આજથી 5 વર્ષ પહેલાં પણ સામાન્ય માણસ પ્રધાનમંત્રી જ્યારે આવવાના હોય ત્યારે રોડ રસ્તાની વાત નહોતા કરતા, એ માત્ર પ્રધાનમંત્રીની વાત કરતા. એ વખતે એવું નહોતા કહેતા કે આ રસ્તા રિપેર થયા, પ્રધાનમંત્રીને કહેજો અમારી એ સોસાયટીમાં આવે તો અમારા એ રસ્તા રિપેર થઈ જાય. સામાન્ય માણસોએ આ પ્રકારની પ્રતિક્રિયાઓ પ્રધાનમંત્રીના આ કાર્યક્રમ માટે આપી છે. ભારતીય જનતા પાર્ટી પાસે એ બહુ જ મોટું ટ્રમ્પ કાર્ડ છે. ટ્રમ્પ નામ લેવું અત્યારે થોડું અજુગતું થઈ ગયું છે, પણ છતાં એ બહુ જ મહત્વનું કાર્ડ છે કે એ કાર્ડનો વપરાશ કરીને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી જીતી શકે છે. પણ દરેક કાર્ડની એક મર્યાદા હોય છે, અને એ કાર્ડની ગરિમા પણ હોય છે. આ આખા કાર્યક્રમોમાં જ્યારે કોર્પોરેશનના સામાન્ય મુદ્દાઓમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ થાય, ત્યારે બીજું કશું થતું હોય કે ન થતું હોય, એમની ગરિમા નથી જળવાતી. અને એ બીજું કોઈ જ નહીં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પ્રકારના વર્તનથી નથી જાળવી રહ્યા. દરેક સમસ્યાનું સમાધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથી હોઈ શકતા. તમે દરેક ચૂંટણીમાં એમના નામ પર વોટ માંગો છો, એમના નામ પર વોટ માંગ્યા પછી એમના નામની એ નથી જાળવતા, એમના નામની એ નથી રાખતા. તમે જેમના નામે વોટ માંગ્યા હોય અને પછી તમારા નાગરિકો સામાન્ય ગટરની કે પાણી ભરાવાની એટલી બધી ફરિયાદ કરે, એક વરસાદમાં તમારો વિકાસ ધોવાઈ જાય, એક વરસાદમાં બધી પોલ ખુલી જાય, ત્યારે એ બધા જ પ્રશ્નો એકસાથે અમુકવાર બૂમ પાડતા હોય છે. પાટીદારોનો વિસ્તાર છે ને એટલા માટે બૂમ પાડશે કે કેમ એ ખબર નથી. રાજકીય સમીકરણો ખૂબ બદલાયા છે, અને 2015થી 25ની રાજનીતિ આપણે જોઈએ છીએ ત્યારે એટલું તો સમજવાનું હોય છે કે રાજનીતિમાં ભવિષ્યવાણી કરનારા માણસોથી મૂર્ખ કોઈ નથી હોતું. રાજનીતિ એ માત્ર ને માત્ર સંભાવનાઓનો ખેલ છે. 15ના હાર્દિક પટેલને જોતા કોઈ કલ્પના નહોતું કરી શકતું કે હાર્દિક પટેલ એક મંચ પર એક ખૂણામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને આમ ધકેલાયેલા હશે. પણ હકીકત છે રાજનીતિની આ, અને એટલે જ રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે બદલાઈ શકે છે. રાજનીતિમાં કોઈ શાશ્વત નથી હોતું. કોઈ લાંબા ગાળા માટે ટકી જાય એ એની ખૂબ મોટી ઉપલબ્ધિ હોય છે, પણ લાંબા ગાળે ટકેલા એ વ્યક્તિત્વનો નીચેના માણસોએ ઉપયોગ શું કર્યો એ સમય સવાલ કરતો હોય છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું? પ્રધાનમંત્રી આવવાના હતા તો વિપક્ષના ખૂબ બધા નેતાઓની સાથે શું થયું એના વિશે પણ વાત કરીશું. પણ સૌથી પહેલા પ્રધાનમંત્રીના વક્તવ્યમાંથી જે મહત્વના મુદ્દાઓ સામે આવ્યા, કરીએ એના પર નજર. पूज्य बापू को सच्ची श्रद्धांजलि के रूप में बापू के साबरमती आश्रम का नवीनीकरण भी हो रहा है. हमारे दो महापुरुष सरदार साहब का भव्य स्टैच्यू हमने काम पूरा किया. मैं उसी समय साबरमती आश्रम का काम करना चाहता था, लेकिन केंद्र सरकार उस समय हमारे अनुकूल नहीं थी. शायद वो गांधी जी के भी अनुकूल नहीं थी, और उसके कारण मैं उस काम को कभी आगे नहीं बढ़ा पाया. लेकिन जब से आपने मुझे वहां भेजा है, तो जैसे स्टैच्यू ऑफ यूनिटी सरदार वल्लभ भाई पटेल का वो भव्य स्मारक देश और दुनिया के लिए प्रेरणा का केंद्र बना है. जब साबरमती आश्रम के नवीनीकरण का काम पूरा होगा, मेरे शब्द लिख करके रखना दोस्तों, दुनिया के लिए शांति की सबसे बड़ी प्रेरणा भूमि ये हमारा साबरमती आश्रम बनने वाला है. जब यहां आए दिन कर्फ्यू लगा रहते थे, यहां व्यापार कारोबार करना मुश्किल कर दिया जाता था,
अशांति का माहौल बनाए रखा जाता था। लेकिन आज अहमदाबाद देश के सबसे सुरक्षित शहरों में से एक है और ये आप सभी ने करके दिखाया है। आથી 30 વર્ષ પહેલાના જે લોકો દિવસો યાદ કરે, સેના રોદડા રોતા હતા, મિલો બંધ થઈ ગઈ, મિલો બંધ થઈ ગઈ, મિલો બંધ થઈ ગઈ. એ તમે રોજ એ જ ચાલતું હોય અને કોઈ પણ નેતા આવેલા એ છાપાવાળા આપણે એ જ પૂછે, બોલો મિલો બંધ થઈ ગઈ શું કરશો? રાત તો કોંગ્રેસનું હતું, પણ એક જ વિષય, આજે ગુજરાત ये ભૂંગળા ભલે બંધ થયા પણ ઠેર ઠેર એણે વિકાસના વાવટા ફરકાવી દીધા છે। ये देश समझ ही नहीं पा रहा है कि उनकी समझ को क्या हुआ है। साठ 65 साल देश पर शासन करने वाली कांग्रेस ने भारत को दूसरे देशों पर निर्भर रखा ताकि वो सरकार में बैठे बैठे इंपोर्ट में भी खेल कर सके, घोटाले कर सके। लेकिन आज भारत ने आत्मनिर्भरता को विकसित भारत के निर्माण का आधार बना दिया है।